નમસ્કાર, ભૂરગઢ અનુપમ પ્રાથમિક શાળા દ્વારા પ્રસ્તુત અનુપમ સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. ચાલો આજે આપણે કેટલાક મહત્વપૂર્ણ અને રસપ્રદ સમાચારો પર એક નજર કરીએ. તો આજની તારીખ છે 19 જાન્યુઆરી 2026 સોમવાર, અને ચાલો હવે ભૂરગઢ અનુપમ શાળામાંથી શ્રી માધવભાઈ પ્રજાપતિ દ્વારા સંકલિત આજના સમાચાર તરફ નજર કરીએ. શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારોથી. અને ખબર છે, દુનિયાભરમાં અત્યારે બે મોટી ઘટનાઓ બની રહી છે. એક તો પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર અવકાશમાં, અને બીજી અહીં પૃથ્વી પર જ. તો સૌથી પહેલા ચાલો જોઈએ કે વૈશ્વિક મંચ પર શું થઈ રહ્યું છે. અવકાશ સંશોધનની દુનિયામાં એક બહુ મોટી ઐતિહાસિક ક્ષણ આવી રહી છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા વર્ષો પછી, દાયકાઓ પછી ફરીથી માણસને ચંદ્ર પર મોકલવા માટે એકદમ તૈયાર છે. હવે આ મિશન આટલું બધું ખાસ કેમ છે? વિચારો તો, લગભગ 50 વર્ષ આટલા લાંબા સમય પછી માણસ ફરીથી ચંદ્ર તરફ જઈ રહ્યો છે. ભલે આ મિશન માત્ર 10 દિવસનું હોય, પણ એ ભવિષ્યના સ્પેસ એક્સપ્લોરેશન માટે કેટલાય નવા રસ્તા ખોલી શકે છે. ચાલો હવે અવકાશમાંથી સીધા પાછા પૃથ્વી પર આવીએ. અહીં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં દુનિયાના સૌથી મોટા અને પ્રભાવશાળી લોકો ભેગા થઈ રહ્યા છે. અને આ બેઠક એવા સમય થઈ રહી છે જ્યારે આખી દુનિયા રાજકીય અને આર્થિક રીતે ઘણા ઉતાર ચઢાવમાંથી પસાર થઈ રહી છે. અને હા, આ કોઈ નાની સૂની મીટિંગ નથી. જરા આંકડા તો જુઓ. 130 દેશો, 3000થી પણ વધારે નેતાઓ, અને એમાંય 60થી વધુ તો દેશના વડાઓ છે. આ બધા સાથે મળીને દુનિયાની મોટી મોટી સમસ્યાઓનો ઉકેલ શોધવાની કોશિશ કરશે. તો આ તો થઈ દુનિયાની વાત. પણ ચાલો હવે જોઈએ કે આપણા પોતાના દેશમાં, ભારતમાં કયા મહત્વના સમાચારો છે. ભારતના ખેડૂતો અને ખેતીવાડી માટે એક બહુ મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર વર્ષો જૂનો છેક 1966નો કાયદો બદલીને એક નવો બીજ અધિનિયમ લાવી રહી છે. અને એવું કહેવાય છે કે આ ખેડૂતો માટે એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ નવા કાયદાની સૌથી મોટી અને ખાસ વાત છે આ QR કોડ સિસ્ટમ. હવે થશે શું? ખેડૂત જ્યારે બીજનું પેકેટ ખરીદશે ત્યારે બસ એના પરનો કોડ સ્કેન કરવાનો, અને તરત જ બધી માહિતી એમના ફોન પર, કે આ બીજ ક્યાં બન્યું છે, એની ક્વોલિટી કેવી છે, બધું જ. આનાથી જે નકલી બીજ વેચાય છે ને, એના પર મોટો કાપ મુકાશે. હવે એક એવી ટેકનોલોજીની વાત કરીએ જે સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી લાગે. સવાલ એ છે કે શું આપણે હવામાંથી સીધું પીવાનું પાણી બનાવી શકીએ? અને જવાબ છે હા, બિલકુલ કરી શકીએ. આ કમાલ છે AWG એટલે કે એટમોસ્ફેરિક વોટર જનરેટરનો. આ એક એવી જબરદસ્ત ટેકનોલોજી છે જે હવામાં જે ભેજ હોય છે ને, એને શોષીને શુદ્ધ પીવાનું પાણી બનાવી દે છે. અને સૌથી મોટી વાત, રણ જેવા સૂકા વિસ્તારમાં પણ. ચાલો હવે ટેકનોલોજીની વાતો પરથી સીધા રમતગમતના મેદાન પર જઈએ અને જોઈએ ત્યાં શું ચાલી રહ્યું છે. ક્રિકેટના ફેન્સ માટે થોડા નિરાશાજનક સમાચાર છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની છેલ્લી વન ડે મેચમાં આપણી ટીમ 41 રનથી હારી ગઈ. અને આ એક હાર સાથે જ આપણે સિરીઝ પણ 2-1થી ગુમાવી દીધી છે. પણ ન્યૂઝીલેન્ડ માટે આ એક ઐતિહાસિક યાદગાર જીત છે, કેમ કે તેમણે પહેલીવાર ભારતની ધરતી પર કોઈ વન ડે સિરીઝ જીતી છે. અને હવે આપણા બુલેટિનના છેલ્લા વિભાગ તરફ આગળ વધીએ. ચાલો શિક્ષણ જગતના કેટલાક મહત્વના સમાચારો પર નજર કરીએ, જેની સીધી અસર વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર પડશે. સાબરકાંઠાની એક સરકારી શાળામાં એક ખરેખર અનોખો અને સરસ કાર્યક્રમ યોજાયો. અહીં આયુર્વેદ જ્ઞાન વિરાસત મેળાનું આયોજન થયું, જેનો મુખ્ય હેતુ એ હતો કે બાળકો આપણી જે પ્રાચીન આયુર્વેદની પરંપરા છે તેનાથી જોડાય. અને આ મેળાની સૌથી મજાની વાત શું હતી ખબર છે? કે બધું જ A to Z વિદ્યાર્થીઓએ જાતે બનાવ્યું હતું. આયુર્વેદિક લેપ હોય, હર્બલ સાબુ હોય કે પછી ઉકાળા, બધું જ બાળકોએ જાતે બનાવીને સાબિત કરી દીધું કે પ્રેક્ટિકલ લર્નિંગ કોને કહેવાય. એટલે કે આ મેળા પાછળનો હેતુ ફક્ત ભણાવવાનો નહોતો. એનાથી પણ આગળ બાળકોમાં પ્રકૃતિ માટે માન વધે અને એ આત્મનિર્ભર બને, એવા ઊંડા મૂલ્યોનું સિંચન કરવાનો હતો. હવે એક એવા સરકારી નિર્ણયની વાત જે રાજ્યની પ્રાથમિક શાળાઓના વહીવટમાં એક મોટો ફેરફાર લાવી શકે છે. તો નવો નિયમ એવો છે કે હવે એક જ મુખ્ય શિક્ષકને એમના વિસ્તારની આસપાસની એક કરતાં વધુ શાળાઓનો ચાર્જ સોંપી શકાશે. આ સિસ્ટમ થોડી ઘણી તલાટી જેવી છે, જ્યાં એક અધિકારી એક કરતાં વધુ ગામોનો વહીવટ સંભાળે છે. બસ એ જ રીતે. શિક્ષણ ક્ષેત્રમાંથી વધુ એક મોટા સમાચાર છે. આ ફેરફાર ખાનગી શાળાઓમાં જે નોન ટીચિંગ સ્ટાફ હોય છે એમની ભરતીને લગતો છે. સીધી અને સરળ ભાષામાં કહીએ તો હવેથી ખાનગી શાળાઓમાં વર્ગ 3ના કર્મચારીઓની જે કાયમી ભરતી થતી હતી એના પર સરકારે રોક લગાવી દીધી છે. હવે જે પણ નવી નિમણૂક થશે એ માત્ર હંગામી ધોરણે એટલે કે ટેમ્પરરી બેઝિસ પર જ થશે. તો આ હતા આજના કેટલાક મુખ્ય સમાચારો, અને આ સાથે આજના સમાચારો સમાપ્ત થયા. આજનો આપણો દિવસ મંગલમય, આનંદદાયી નીવડે તેવી વિદ્યાની દેવી માં સરસ્વતીને પ્રાર્થના. જય હિન્દ.